જય માતાજી ખેડૂત મિત્રો, હું શ્યામ એગ્રો કેમિકલ્સ રાણપુરમાંથી વાત કરી રહ્યો છું. ઘણા હવે સારો એવો વરસાદ થઈ ગયો છે, એટલે ઘણા ખેડૂત મિત્ર સોયાબીન છે, મગફળી છે, એ બધા વાવેતર કરશે. તો ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે કઈ વેરાયટીનું વાવેતર કરવું તો એને સારું એવું મબલખ ઉત્પાદન મળે એમ, અને બજાર ભાવ એને બધા કરતા 5 રૂપિયા ઊંચા મળે, એવું તો બધા ખેડૂત વિચારતા હોય. તો આપણે એને હું તમને એક વેરાયટી વિશે વાત કરવાનો જે સોયાબીનની છે, જે NSPL 726 NSPL 726 નામનું એને નર્મદે સીડ્સ ની વેરાયટી આવે છે. બહુ સારી એવી વેરાયટી છે, જે એને સંશોધિત બીજ છે, એમ કે તમને એને સારું એવું મબલખ ઉત્પાદન આપે. અને એના બી ની વાત કરવી ને દાણાની, તો ભરાવદાર અને આકર્ષક દાણો થાય, જેના કારણે છે ને તમને બજાર ભાવ બધા કરતા 5 રૂપિયા ઊંચા મળે. અને આપણે આગળ જોવા જઈએ તો કે રોગ પ્રતિકારક ક્ષમતા, તો એ વેરાયટી રોગ પ્રતિકારક ક્ષમતા એટલી બધી સારી છે ને કે બધા કરતા એને રોગ જીવાત ઓછી લાગે. પ્લસ પોઈન્ટ એનો એ છે કે એને ફૂગજન્ય રોગ પણ એમાં બહુ ઓછા લાગે છે, અને ઉભડી વેરાયટી છે, એટલે કે એને સારું એવું ઉત્પાદન લઈ શકે છે. પ્લસ બીજો પોઈન્ટ એ છે એમાં કે બહુ એવો વરસાદ પડ્યો હોય ને, એની થઈ હોય ને, તો એને બહુ એને પાણી ભરવાની ક્ષમતા રાખે એની છોડ. એટલે હું કે બહુ સારી વેરાયટી, એટલે ખેડૂત મિત્રોને હું વધુ આગ્રહ કરીશ કે આને નર્મદે કંપનીની જે 726 નામની વેરાયટી છે, જે NSPL 726, એ વેરાયટીનો એને ઉપયોગ કરે ને તો વધુ સારું રહે છે એમ, કે જેના કારણે એને ઉત્પાદનમાં સારો વધારો થાય અને બજાર ભાવ બધા કરતા એને સારા મળે. અને બીજા નંબરમાં જોવા જોઈએ ને, ઘણી વેરાયટીમાં હોય કે મેન શાખા, મુખ્ય શાખા અને પેટા શાખા હોય ને, એમાં એને મુખ્ય શાખામાં એને સારું આપણે સીંગું આવે, અને પેટા શાખામાં ઓછી સીંગું આવે. પણ આ એક એવી વેરાયટી એમ કે જેમાં મુખ્ય શાખામાં એટલી સીંગું આવે છે અને પેટા શાખામાં એટલી સીંગું આવશે એમ. અને બીજા નંબરમાં જોઈ જોઈએ કે પાક ઉપર હોય ને છોડ, ત્યારે બીજી બધી વેરાયટીમાં શું થતું હોય કે સીંગું ખરવા માંડે, પણ આ વેરાયટીમાં એ પ્રશ્ન રહેતો નથી. આ મહત્વનો પોઈન્ટ છે કે આ વેરાયટીમાં એ પ્રશ્ન રહેતો નથી, સીંગું ખરી જતી નથી. એટલે હું ખેડૂત મિત્રને એને કેવા માંગુ કે એને બીજી વેરાયટી કરતા એને નર્મદે સીડ્સ ની NSPL ની છે ને જે 726 સંશોધિત બીજ છે ને, એનો ઉપયોગ કરે તો વધારે સારું રહેશે.